નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પેપર નંબર CCCH 603 ફિઝિકલ કેમેસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણે યુનિટ 3ના દાખલા હતા એ આપણે કાલે પૂરા કર્યા હતા 2 લેક્ચરમાં. હવે આજે આપણે નવો યુનિટ જોઈશું. યુનિટનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર, યુનિટ નંબર 1 એટલે કે થર્મોડાયનેમિક્સ. તો હવે આપણે થર્મોડાયનેમિક્સ જોઈશું આજે. તો થર્મોડાયનેમિક્સમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે, તો એની આપણે જરા રૂપરેખા જોઈ લઈએ કે એના સિલેબસમાં આપણે સૌ પ્રથમ 0th લો ઓફ ટેમ્પરેચર એટલે કે શૂન્યનો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. પછી જે બીજી થિયરી આપણે જોવાની છે એ છે નિરપેક્ષ શૂન્ય માપક્રમ અથવા તો એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ જેને આપણે કહીએ છીએ. પછી ત્રીજા નંબરની જે થિયરી છે એ છે નટ્સ થિયરમ, નટ્સનો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રમેય જેને આપણે કહીએ છીએ નટ્સ હીટ થિયરમ. ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, થર્ડ લો ઓફ ઉષ્માગતિશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો અને બીજો નિયમ સેમિસ્ટર 1 જ્યારે તમે FY BScમાં હતા એ વખતે આપણે પ્રથમ નિયમ અને બીજા નિયમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ જે આપણે થર્મોડાયનેમિક્સનો જે અભ્યાસ કરવાનો છે એમાં આપણે શૂન્યનો નિયમ અને ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનો અભ્યાસ આપણે આમાં જોઈશું. ત્યારબાદ છે ડિટર્મિનેશન ઓફ એબ્સોલ્યુટ એન્ટ્રોપી. પછી છે વેરિફિકેશન, પ્રાયોગિક એક્સપેરિમેન્ટલ વેરિફિકેશન ઓફ થર્ડ લો એટલે કે થર્ડ લોનું પ્રાયોગિક વેરિફિકેશન. પછી છે એન્ટ્રોપી ચેન્જ ઇન કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયામાં એન્ટ્રોપીનો ચેન્જ દર્શાવો. અને છેલ્લો કોન્સેપ્ટ છે આ યુનિટનો જે છે ફ્યુગાસિટી એટલે કે કોન્સેપ્ટ ઓફ ફ્યુગાસિટી અને એની ગ્રાફિકલ મેથડ એટલે કે ડિટર્મિનેશન ઓફ ગ્રાફિકલ મેથડ અને દાખલા. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારા પહેલા યુનિટમાં જે તમારે જે વસ્તુ ભણવાની છે એની રૂપરેખા. હવે આપણે જોઈશું આગળ. તો પહેલાં આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં થિયરી ચાલુ કરીએ એ પહેલાં આપણે એનો થોડી ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈ લઈએ. તો એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણને શું કહે છે, તો કે ભાઈ કુદરતમાં જોવા મળતા બધા ભૌતિક તેમજ રાસાયણિક ફેરફારો શક્તિની આપલે સાથે સંકળાયેલા હોય છે. એટલે કે કોઈ પણ આપણે જે નેચરમાં, વાતાવરણમાં, કુદરતમાં આપણે જે પણ ફિઝિકલ અને કેમિકલ ફેરફારો જે છે એ શક્તિની આપલે એટલે કે એનર્જીની આપલેથી સંકળાયેલા હોય છે. કાં તો એનર્જી આપે છે, કાં તો એમાંથી એનર્જી મેળવે છે એટલે કે ઉષ્મા. હવે જ્યારે પણ આ શક્તિની આપલે સાથે સંકળાયેલા હોય એટલે કે જ્યારે પણ એમાં તમે ભૌતિક કે રાસાયણિક પ્રકારના ફેરફારો જોવા મળે તો એ ફેરફારો દરમિયાન શું થાય છે, તો કે ભાઈ કાં તો શક્તિનું શોષણ અને ઉત્સર્જન બંને સાથે સંકળાયેલું હોય. કાં તો એ શક્તિનું શોષણ એટલે કે એબ્ઝોર્બ કરશે, કાં તો એ પોતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનું ઉત્સર્જન કરે છે શક્તિનું, અથવા તો એની પુનઃ વહેંચણી કરવામાં આવે છે. હવે જ્યારે પણ આ પ્રકારની પ્રક્રિયા થાય, શક્તિનું શોષણ કે ઉત્સર્જન કે અથવા તો એની પુનઃ વહેંચણી, તો આવા ફેરફારોમાં શું થશે, ઉષ્માની આપલે વધુ આગળ પડતો દેખાતો શક્તિનો પ્રકાર છે. એટલે કે ઉષ્માની આપલે આમાં સૌથી મોટો પડકાર કયો છે, તો કે ભાઈ ઉષ્માની આપલે માટે ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું કહી શકીએ આપણે, એટલે કે થર્મોડાયનેમિક્સ એટલે કે ભૌતિક અથવા રાસાયણિક ફેરફારો સાથે સંકળાયેલી શક્તિના ફેરફારો, ખાસ કરીને ઉષ્મીય અસરનો અભ્યાસ એમ કહી શકાય. એટલે કે થર્મોડાયનેમિક્સમાં આપણે શેનો અભ્યાસ કરીએ છીએ, તો કે ભાઈ ઉષ્મીય અસરનો અભ્યાસ. હવે જુઓ,
તમને એક સાદી ભાષામાં હું સમજાવું કે આપણે જો સમજવું હોય તો કે ભાઈ થર્મોડાયનેમિક, તો થર્મો ઉષ્મીય ફેરફારો સાથે કઈ રીતે સંકળાયેલી, તો કે ભાઈ જુઓ થર્મોનો મતલબ શું થશે, તો કે ભાઈ હીટ, અને આ થયું થર્મો, અને ડાયનેમિકનો મતલબ શું થશે, તો કે ભાઈ મોશન. બરાબર છે. તો હવે જુઓ, થર્મો એટલે કે હીટ અને મોશન એટલે કે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એટલે. તો એનું સાદું ઉદાહરણ આપણે જો થર્મોડાયનેમિક્સનું લેવું હોય તો સપોઝ આપણા જે બે હાથ છે એને હું જ્યારે ઘસીશ એટલે હું શું કરીશ, એને મોશન મતલબ વર્ક, તો એને હું વર્ક એટલે કે હું કાર્ય કરીશ તો એમાંથી શું જનરેટ થશે, તો કે ભાઈ હીટ જનરેટ થશે. એટલે કે થર્મોડાયનેમિક જે છે એ ઉષ્મીય અસરોના અભ્યાસ સાથે સંકળાયેલી એક શાખા આપણે કહી શકીએ કે જેમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારો સાથે સંકળાયેલી હોય છે. બરાબર છે. તો આ થયું તમારું થર્મોડાયનેમિક. હવે આપણે આગળ જોઈએ એનું ઇન્ટ્રોડક્શન વધારે. તો એમાં આપણને એવું લખ્યું છે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા એક પ્રક્રિયા શક્ય છે કે કેમ તે અંગેની જ માહિતી મળી શકે છે, પરંતુ તે પ્રક્રિયા કેટલા વેગથી થશે તે બાબતની કશી જ માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્રથી મળી શકતી નથી. હવે આપણને શું કીધું છે કે આ પ્રક્રિયા થર્મોડાયનેમિક આપણને શું દર્શાવે છે, તો એવું કહે છે કે કોઈ પણ પ્રક્રિયા શક્ય છે કે કેમ, એટલે તમને એવું કીધું છે કે આ પ્રક્રિયા થશે કે કેમ એની માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ આપે છે. પણ આ પ્રક્રિયા કેટલા વેગથી એટલે કે પ્રક્રિયા વેગ, એ પ્રક્રિયાનો દર એ કેટલા વેગથી થશે એની કોઈ પણ પ્રકારની માહિતી આપણને થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર આપી શકતો નથી. એટલે જો એને આપણે કહેવું હોય ટૂંકમાં તો કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર સમતોલન સ્થિતિ એટલે સમય સાથે ન બદલાય તેવી સ્થિતિ અંગેની પરિણાત્મક ચર્ચા કરે છે. હવે જુઓ, આપણને શું કીધું છે કે સમતોલન સ્થિતિ એટલે કે સમય સાથે ન બદલાય તેવી સ્થિતિ અંગેનું આપણને ઉષ્માગતિશાસ્ત્ર જાણકારી આપે છે. કારણ કે જો એ પ્રક્રિયા વેગ વિશે આપતી હોત તો એ સમય સાથે બદલાત, પણ એ પ્રક્રિયા કેટલા વેગથી થાય છે એની કોઈ માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્ર આપતી નથી. માટે એ સમય સાથે ન બદલાય તેવી સ્થિતિની પરિણાત્મકની ચર્ચા કરે છે, પણ સમતોલન સ્થિતિને પહોંચવાના દરને ગણતરીમાં લેતું નથી. હવે અહીંયા તમને શું કીધું છે કે એ સમતોલન સ્થિતિની માહિતી આપે છે આપણને, પણ એ સમતોલન સ્થિતિએ પહોંચવાના દરને એટલે કે એ સમતોલન સ્થિતિએ કેટલા સમય સુધી પહોંચે છે એનો જે દર છે પહોંચવા માટેનો એ આ ગણતરીમાં લેતું નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અગાઉ આપણે ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલા અગત્યના વિધેયો જોયા. તો આપણે આ બધું પહેલા સેમિસ્ટરમાં જોયા હતા ઉષ્માગતિશાસ્ત્રના વિધેયો. તો કે ભાઈ આંતરિક શક્તિ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર. આંતરિક શક્તિ એટલે આપણે શું કહીએ છીએ, E = H + P × V. બરાબર છે. એટલે કે આંતરિક શક્તિ એટલે કે એન્થાલ્પી અને દબાણ અને કદના ગુણાકારના બેઝિક સરવાળાને આપણે શું કહીએ છીએ, આંતરિક શક્તિ. ત્યારબાદ આપણે એન્ટ્રોપી એટલે કે જેને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ, કેપિટલ S વડે, અવ્યવસ્થાનું માપદંડ જેને આપણે શું કહીએ છીએ, એન્ટ્રોપી. ત્યારબાદ આપણે જોયું એન્થાલ્પી એટલે શું થશે, એન્થાલ્પીને આપણે H વડે ડિનોટ કરીએ છીએ. ત્યારબાદ મહત્તમ કાર્ય વિધેય જેને આપણે A વડે, અને ગિબ્સ મુક્ત શક્તિ વિધેય જેને આપણે G વડે, અને આંશિક મોલર રાશિઓ તથા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ અને બીજા નિયમોની વિગતવાર અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. એટલે આ જે બધું જ છે, આંતરિક શક્તિ, S, એન્ટ્રોપી, એન્થાલ્પી, મહત્તમ કાર્ય વિધેય, મુક્ત શક્તિ વિધેય, મોલર રાશિ તથા પહેલો અને બીજો નિયમ, એનો આપણે અભ્યાસ
પ્રથમ સેમિસ્ટરમાં FY/BScમાં કરી ચૂક્યા છીએ. તો હવે આ જે થર્મોડાયનેમિક્સ છે એમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો કે ભાઈ શૂન્યનો નિયમ અને નર્ડ્સનો ઉષ્મા પ્રમેય અને ત્રીજો નિયમ તથા ફ્યુગાસિટી વગેરેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણને આગળ શું કીધું છે? ઓકે, વગેરેનો આપણે અભ્યાસ કરીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું ઇન્ટ્રોડક્શન. તો આપણું ઇન્ટ્રોડક્શન જે પાર્ટ છે એમાં આપણે જોયું કે આપણને શેના વિશે માહિતી આપે છે? તો કે ભાઈ ભૌતિક અને રાસાયણિક ફેરફારો સાથે સંકળાયેલું થર્મોડાયનેમિક્સ હોય છે. એમાં શક્તિનું શોષણ, ઉત્સર્જન અને એની પુનઃવેચણી સાથે એ સંકળાયેલું છે. હવે તમને એવું કીધું છે કે એ બીજી શેના વિશે માહિતી આપે છે? કે પ્રક્રિયા થશે કે નહીં એની માહિતી આપે છે, પણ પ્રક્રિયા કેટલા વેગથી થશે એની એ કોઈ જ પ્રકારની માહિતી આપતો નથી. બરાબર. પછી એ સમતોલન સ્થિતિ અંગેની પણ માહિતી આપે છે, પરંતુ સમતોલન સ્થિતિને પહોંચવાના દરને ગણતરીમાં લેતું નથી. અને આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો આપણને કીધું છે કે નર્ડ્સના ઉષ્મા પ્રમેયનો, શૂન્યનો, ત્રીજો નિયમ અને ફ્યુગાસિટીનો. તો આ થયું વિદ્યાર્થી મિત્રો તમારો ઇન્ટ્રોડક્શન પાર્ટ. હવે જોઈશું આપણે નેક્સ્ટ આપણા યુનિટની શરૂઆત કરીએ. પહેલી થિયરી આપણી પહેલી થિયરી શું કહે છે? ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ સમજાવો. અથવા તો તમને એવું કીધું છે 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણને શું કહે છે તો આપણે સમજીએ. તો પહેલાં તો આપણે એ જોઈએ, સાદું હું તમને સમજાવું કે આપણનો નિયમ એવું કહે છે કે સપોઝ હું એક કોઈ 3 પ્રણાલી દર્શાવું આ રીતની. અહીંયા મેં નામ આપ્યું છે A, B અને C. હવે અહીંયા વચ્ચે જે છે એ તમને એક પડદો આપી દીધો છે જેને મેં લખ્યું છે સુવાહક અથવા તો સંવાહક પડદો. બરાબર છે. હવે અહીંયા તમને શું કીધું છે કે આકૃતિમાં, એટલે મેં આ જે દોરી છે એમાં ધારો કે કઈ બે પ્રણાલી A અને B તમને આપેલી છે. બરાબર છે. હવે આ બંને પ્રણાલી અવાહક પડદા દ્વારા, એટલે જો અહીંયા પણ બે પ્રણાલી વચ્ચે એક પડદો આવેલો છે જેને આપણે શું કહીશું? અવાહક પડદો. હવે જુઓ, અહીંયા તમને શું કીધું છે કે પ્રણાલી A અને B બંને પ્રણાલીઓ અવાહક પડદા દ્વારા અલગ કરવામાં આવી છે. પણ તમને શું કીધું છે કે પ્રણાલી A અને પ્રણાલી B એ આ પ્રણાલી C સાથે કયા પડદા દ્વારા જોડાયેલી છે? તો કે ભાઈ સુવાહક પડદા દ્વારા જોડાયેલી હોય છે. અને આ આખી જે ગોઠવણી છે એ અવાહક, એની ઉપર આખી ગોઠવણી છે એના ઉપર અવાહક દિવાલ આવેલી હોય છે. એટલે કે આખી ગોઠવણીના ઉપર બીજું શું આવેલું હોય છે? અવાહક દિવાલ. હવે અહીંયા તમને શું કીધું છે કે A અને B એની વચ્ચે અવાહક પડદો લાગેલો છે, પરંતુ A અને C અને B અને C વચ્ચે શું છે? સુવાહક પડદો. હવે શું થશે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે અવાહક, હવે આખી જે સમગ્ર ગોઠવણી પાછી શેનાથી ઘેરાયેલી છે? અવાહક દિવાલથી. હવે અવાહક દિવાલથી આખી પ્રણાલી ઘેરાયેલી છે, માટે પ્રણાલી અને આ જે છે શું છે? પર્યાવરણ. પ્રણાલીના બાકીનો ભાગ જેને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થઈ શકશે નહીં. પરંતુ હવે અંદરની આપણે રચના જોઈએ તો કે ભાઈ પ્રણાલી A અને C અને પ્રણાલી B અને C વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાયેલું હોય છે. હવે કઈ રીતે? તો જો A અને B વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાશે નહીં. કેમ નહીં સ્થપાય? તો કે બંને અવાહક દિવાલથી ઘેરાયેલી છે માટે. એટલે કે A = C અને B = C આપણે કહી શકીએ, કારણ કે આ બંને પ્રણાલી અને આ બંને પ્રણાલીઓ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં સ્થપાયેલી છે.
તો હવે જો મારે લખવું હોય ઉષ્મીય સંતુલન માટે તો હું શું લખી શકું? હવે જુઓ, આ તો આપણે એવું કીધું, હવે આ તો આપણે આકૃતિ સમજ્યા. હવે એનો નિયમ શું કહે છે કે જ્યારે પણ કોઈ બે પ્રણાલી એકબીજાથી સ્વતંત્ર રીતે કોઈ ત્રીજી પ્રણાલી સાથે હવે જો શૂન્યનો નિયમ શું કહે છે કે કોઈ બે પ્રણાલીઓ એકબીજાથી સ્વતંત્ર રીતે, એટલે સપોઝ આપણે બે પ્રણાલી લીધી હતી એ અને બી, તો કે ભાઈ એ અને બી આ બંને પ્રણાલીઓ સ્વતંત્ર છે. કોઈ ત્રીજી પ્રણાલી સાથે, એટલે આપણે શું લીધી તો કે ભાઈ સી, આ ત્રીજી પ્રણાલી સાથે જો એ ઉષ્મીય સંતુલનમાં હોય તો આપણે શું કહી શકીએ? બંને પ્રણાલીઓ પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહી શકાય, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ બી પણ કહી શકીએ. હવે જુઓ શું કીધું કે કોઈ બે પ્રણાલી, એટલે કે પ્રણાલી એ અને પ્રણાલી બી, કોઈ ત્રીજી પ્રણાલી સી સાથે જો એ ઉષ્મીય સંતુલનમાં હોય તો બંને પ્રણાલીઓ એટલે કે એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોઈ શકે. તો જો મારે એમના માટે લખવું હોય ઉષ્મીય સંતુલન સમય, તો હું શું લખી શકું? ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી સી, અને પ્રેશર માટે, દબાણ માટે લખવું હોય તો કે પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી ઇઝ ઇક્વલ ટુ પી સી. હવે આપણને એવું કીધું છે કે જો સમતોલન સમયે એ અને બી વચ્ચેથી અવાહક પડદો હટાવીને, હવે શું કીધું છે કે તમને સંતુલન વખતે આ જે એ અને બી વચ્ચે જે અવાહક પડદો હતો એ હટાવીને જો સુવાહક પડદો, એટલે કે જો સુવાહક પડદો મૂકવામાં આવે તો એના અવસ્થાયામોમાં કોઈ ફેરફાર થશે નહીં. કેમ ફેરફાર નહીં થાય? કારણ કે સુવાહક પડદો મૂકેલો છે એટલે પ્રણાલી એ અને પ્રણાલી બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હશે. એટલે કે આ પ્રયોગને જો આપણે બીજી રીતે પણ જો પુરવાર કરવો હોય તો આપણે એવું લખી શકીએ કે ધારો કે પ્રણાલી એ બી અને સી છે, તો મારે એને દર્શાવવું હોય તો કે ધારો કે આ એ છે, આ સી છે અને આ બી છે. હવે આ એ અને સી અને બી અને સી વચ્ચે એક પડદો મૂકેલો છે અને આખી પ્રણાલી આ રીતે ઘેરાયેલી છે. તો આની બેની વચ્ચે શું મૂકેલો છે તો કે ભાઈ સુવાહક પડદો. તો હવે શું કીધું છે કે પ્રણાલી એ અને સી અને પ્રણાલી બી અને સી એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે, પરંતુ શું છે કે એ અને બી વચ્ચે સીધો ઉષ્માનો સંપર્ક નથી. બરાબર છે? અહીંયા શું કીધું છે કે આની આ બંને વચ્ચે સુવાહક પડદો મૂકેલો છે અને આ બંને વચ્ચે સુવાહક પડદો મૂકેલો છે, પણ એ અને બીને કોઈ પ્રકારનું કનેક્શન નથી. હવે તમને એવું કીધું છે કે જો એ અને બીને સીના સંપર્કમાંથી દૂર કરવામાં આવે, એટલે કે આ જે સી છે એને લઈ લેવામાં આવે તો આખી રચના કેવી રીતે બનશે? તો કે ભાઈ જુઓ, એ અને બી વચ્ચેથી આપણે સીને દૂર કર્યો તો એ અને બી બંનેને જો સુવાહક પડદા દ્વારા સંપર્કમાં લાવવામાં આવે તો એમના અવસ્થાયામોમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે બંને પ્રણાલીઓ એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે. માટે શૂન્યનો નિયમ આપણને જે કહે છે એ આપણે ઉપરોક્ત ઘટના પરથી સમજી શક્યા કે જો કોઈ બે પ્રણાલી સ્વતંત્ર રીતે કોઈ ત્રીજી પ્રણાલી સાથે સંતુલનમાં હોય તો એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે. તો હવે જોઈએ આપણે એની. તો જુઓ, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ નીચે મુજબ દર્શાવવામાં આવે છે. હવે શૂન્યનો નિયમ આપણને શું કહે છે? તો હવે આપણે નિયમ જોઈશું, આપણે જે પ્રમાણે સમજ્યા હતા એ પ્રમાણે. તો કે ભાઈ જો કોઈ બે પ્રણાલીઓ એકબીજાથી સ્વતંત્ર રીતે કોઈ ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો, એટલે કે કોઈ ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય, એટલે કે આપણે સી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને બી, એટલે કે તે બંને પ્રણાલીઓ પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હશે તેમ આપણે કહી શકીએ. તો આ થયો તમારો શૂન્યનો નિયમ, જેને આપણે ઇન્વર્ટેડ કોમાથી દર્શાવીએ છીએ. હવે જોઈએ આગળ. તો જુઓ, આપણે જે સમજ્યા એ આખી આકૃતિમાં આપણે શું સમજ્યા હતા કે આ એ અને બી વચ્ચે શું છે તો કે ભાઈ અવાહક પડદો. એ જ રીતે
એ અને સી અને બી અને સી વચ્ચે શું આવેલો છે? તો કે ભાઈ સુવાહક પડદો. અને આ આખી જે પ્રણાલી છે એ અવાહક પડદાથી ઘેરાયેલી છે. બરાબર છે? જે આપણે સમજ્યા કે એ અને સી અને બી અને સી એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં છે તેમ આપણે કહી શકીએ, કારણ કે બંનેની વચ્ચે આ જે છે એ શું છે? સુવાહક પડદો. થોડા સમય પછી આ બંને પણ શું થશે? અવાહક પડદો જે છે એ હટાઈને આ બંને પ્રણાલીઓ પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં આપણે કહી શકીએ. તો હવે જોઈએ આપણે આગળ. તો એમાં આપણે જોઈશું, હવે જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે બે પ્રણાલી આપણને આપેલી છે, એ અને બી. તો જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રણાલીઓ એ અને બી આપેલી છે. આ બંને પ્રણાલીઓને આપણે શેના વડે દર્શાવી હતી? તો કે એની વચ્ચે અવાહક પડદો મૂકવામાં આવ્યો હતો. હવે આ અવાહક પડદા દ્વારા બંને પ્રણાલીને શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે છે. પણ જો એ અને બી અલગ રીતે, જે આપણે જોયું કે સી પ્રણાલી સાથે જો સુવાહક પડદા દ્વારા જોડાયેલી હોય અને આખી ગોઠવણી અવાહક દિવાલથી ઘેરાયેલી હોય છે, જેથી પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થઈ શકશે નહીં. હવે આપણને એવું કીધું છે કે ઉપરોક્ત ગોઠવણી કરતાં પ્રણાલી એ અને સી વચ્ચે તેમજ પ્રણાલી બી અને સી વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાયેલું હોય છે. એટલે કે શું થશે? સુવાહક પડદો આવેલો છે એટલે એ ઇઝ ઇક્વલ ટુ સી અને બી ઇઝ ઇક્વલ ટુ સી થશે. હવે શું કીધું છે આપણને? કે જો ત્રણેય પ્રણાલીઓ પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હશે થોડા સમય પછી, તો એટલે કે ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી સી અને પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી ઇઝ ઇક્વલ ટુ પી સી. હવે આપણને એવું કીધું છે કે જો સમતોલન સમયે એ અને બી વચ્ચેથી અવાહક પડદો હટાવી અને જો સુવાહક પડદો મૂકવામાં આવે તો એના અવસ્થાયામોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એટલે કે એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હશે એમ આપણે કહી શકીએ. હવે જોઈએ આગળ કે આ પ્રયોગને આપણે જો બીજી રીતે પુરવાર કરવો હોય તો આપણે કહી શકીએ કે ધારો કે એ બી અને સી, આપણે જોયું કે ભાઈ એ બી અને સી, તો કે ભાઈ પ્રણાલી એ અને સી તેમજ પ્રણાલી બી અને સી એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં છે, પરંતુ એ અને બી વચ્ચે કોઈ સીધો ઉષ્મીય સંપર્ક નથી. તો હવે આપણે આગળ જોઈએ. તો એ પ્રણાલીને આપણે દર્શાવ્યું હોય તો આપણે આ રીતે દર્શાવી હતી કે જુઓ ભાઈ, આ રીતનું આખું આપણે આકૃતિ દોરી હતી, જેમાં વચ્ચે સી મૂક્યો હતો અને અહીંયા હતું એ અને અહીંયા બી. અહીંયા આપણે શું મૂક્યો હતો? સુવાહક પડદો. એટલે કે એ અને બી વચ્ચે કોઈ જ કનેક્શન નથી. હવે એની આપણે રચના જોવી હોય તો આપણને આપી દીધી છે આ રીતની. તો જુઓ અહીંયા એ છે, અહીંયા સી છે અને અહીંયા બી છે. બંનેની વચ્ચે સુવાહક પડદો આવેલો છે. હવે જુઓ શું થશે? ધારો કે શરૂઆતમાં, એટલે કે જ્યારે પણ શરૂઆત હોય એ વખતે ટી એ ઇઝ ગ્રેટર ધેન ટી સી ઇઝ ગ્રેટર ધેન ટી બી સ્થિતિ છે, પરંતુ જુઓ થોડાક સમય બાદ આપણે જોઈશું ને તો શું થશે? ત્રણેય પ્રણાલી ઉષ્ણ તાપમાન એક સરખો થઈ જશે. ત્રણેય પ્રણાલી એટલે કે ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી સી. એટલે કે આપણે કહેવું તો શું કહી શકીએ? ત્રણેય પ્રણાલીઓ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં છે એમ આપણે કહી શકીએ. હવે આપણને એવું કીધું છે કે જો એ અને બીને સીના સંપર્કમાંથી દૂર કરી અને એકબીજા સાથે જો સુવાહક પડદા દ્વારા સંપર્કમાં આવે તો તેમના અવસ્થાયામોમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં છે એમ આપણે કહી શકીએ. હવે અહીંયા આપણને એવું કીધું છે કે જો એ અને બી વચ્ચે, એ અને બી પ્રણાલી વચ્ચે જો સુવાહક પડદો મૂકવામાં આવે તો આ બંને પ્રણાલી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે એમ આપણે કહી શકીએ. તો એ આપણે આ ફિગર દ્વારા, આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. માટે હવે જોઈએ કે ઉપરોક્ત બંને ઘટનાઓ ઉપરથી પુરવાર થાય છે કે કોઈ પણ બે સ્વતંત્ર પ્રણાલીઓ, આપણો નિયમ, કોઈ પણ બે સ્વતંત્ર પ્રણાલીઓ કોઈ ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ બંને પ્રણાલીઓ પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો શૂન્યનો
નિયમ એક્ઝામમાં પૂછાય, મોસ્ટ આઈએમપી છે. તો આ થઈ તમારી પહેલી થિયરી, શૂન્યનો નિયમ. હવે આપણે બીજી થિયરી જોઈએ તો એમાં આપણને આપ્યું છે નિરપેક્ષ ઉષ્ણ તાપમાન માપક્રમ. નિરપેક્ષ ઉષ્ણ તાપમાન માપક્રમ અથવા તો એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ. તો હવે આપણે એ જોઈશું કે એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ કોને કહીશું. તો અહીંયા તમને એવું લખ્યું છે કે પાણીના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ પર આધારિત અથવા તો કોઈ બીજા સંક્રાંતિક તાપમાન પર આધારિત ઘણા તાપમાનના સ્કેલ જાણીતા છે. હવે આપણે શું જોવાનું છે તો કે ભાઈ નિરપેક્ષ ઉષ્ણ તાપમાન માપક્રમ. તો એના માટે આપણને ખબર છે કે કોઈના વોટરના ઠાર બિંદુ છે, ઉત્કલન બિંદુ છે અને બીજા તાપમાન ઉપર આધારિત ઘણા સ્કેલ આપણે જાણીએ છીએ. પરંતુ ખરો તાપમાનનો સ્કેલ આપણે જાણવો હોય તો કે ભાઈ પીવી વિરુદ્ધ ટીનો ગ્રાફ કે જે શૂન્ય દબાણ સુધી લંબાવવામાં આવે છે અને તે આપેલા તાપમાને પીવીનું મૂલ્ય બતાવે છે અને આ મૂલ્યને આપણે PV0 થી દર્શાવવામાં આવે છે. અને જો વાયુનો 1 મોલ ભાગ લેવો હોય તો એને PVM0 થી દર્શાવવામાં આવે છે. હવે જો આપણે શું મેળવવાનું છે નિરપેક્ષ શૂન્ય માપક્રમ. તો એના માટે ખરેખર વાસ્તવિક વાયુનું લેવું હોય તો આપણે શું કરવું પડે છે, એના માટે PV વિરુદ્ધ ટીનો આપણે ગ્રાફ દોરીએ છીએ અને એ જે ગ્રાફ છે એને આપણે શૂન્ય દબાણ સુધી એટલે કે શૂન્ય દબાણ સુધી લંબાવવામાં આવે છે અને એ જે તાપમાને પીવીનું મૂલ્ય બતાવે એ મૂલ્યને આપણે શેનાથી દર્શાવીએ છીએ, PV0 થી દર્શાવવામાં આવે છે. જો વાયુનો આપણે 1 મોલ ભાગ લીધો હોય તો એને આપણે PVM0 થી દર્શાવવામાં આવે છે. હવે આ PVM0નું મૂલ્ય સેન્ટીગ્રેડ સ્કેલ પર દર્શાવેલા તાપમાન સાથે સુસંગત છે. તો હવે જો આ તાપમાન સાથે સુસંગત હોય તો મારે આ હકીકત દર્શાવવી હોય તો એને હું આ સમીકરણ એટલે કે નીચેના સમીકરણથી દર્શાવી શકું છું. હવે નીચેનું સમીકરણ આપણને શું આપેલું છે એ જોઈ લઈએ આપણે. તો કે ભાઈ જો PVM0 એટલે કે 1 મોલ ભાગ લેવો હોય તો એને આપણે કયા સમીકરણથી દર્શાવીશું. તો અહીંયા તમને આપેલું છે કે જુઓ PVM0 ઇઝ ઇક્વલ ટુ A વત્તા B ઇન્ટુ ટી. ટી એટલે થર્મોમીટર દ્વારા મપાયેલ તાપમાન, જેને આપણે થર્મોમીટર છે તો થર્મોમીટરનું જે ટેમ્પરેચર હોય આપણને શેમાં દર્શાવે છે તો કે ભાઈ અંશ સેલ્સિયસમાં. A અને B આપણા અચળાંક છે. હવે જુઓ અહીંયા તમને મૂલ્ય આપી દીધું છે કે શેનું મૂલ્ય આપી દીધું છે તો કે ભાઈ 1 મોલ ભાગ વાયુનો લેવાનો હોય તો કે ભાઈ 0 અંશ સેલ્સિયસ તાપમાને અને 100 અંશ સેલ્સિયસ તાપમાને. તો અહીંયા તમને બેનાય વેલ્યુ આપી દીધા છે કે 0 અંશ સેલ્સિયસ તાપમાને કેટલું આપેલું છે 22.4136 લીટર વાતાવરણ અને 100 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાને 30.6192 લીટર વાતાવરણ છે. હવે આ જે બંને કિંમતો છે 0 અંશ સેલ્સિયસવાળી અને 100 અંશ સેલ્સિયસવાળી એ આપણે ઇક્વેશન નંબર 1માં મૂકીશું. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે વેલ્યુ મૂકીશું 0 અંશ સેલ્સિયસ તાપમાનવાળી. તો જુઓ PVM0 0 અંશ સેલ્સિયસ તાપમાને આપણને કેટલા કીધા છે 22.4136 એ એઝ ઇટ ઇઝ. હવે T0 છે એટલે આ અહીંયા 0 મૂકીશ એટલે આ B પણ 0 થઈ જશે એટલે આખું પદ અહીંયા શું આવશે 0. આ થયું આપણું 0 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાને. હવે જો 100 ડિગ્રી અંશ સેલ્સિયસે મારે લખવું હોય તો કે ભાઈ 30.6192 A અને T બરાબર 100 લઈશ તો અહીંયા શું આવશે 100 વત્તા B. હવે તો મને B કેટલા મળશે તો કે ભાઈ B બરાબર હવે શું થશે આ જે B આની વેલ્યુ હું શું કરીશ અહીંયા Bમાં A બરાબર હું શું મૂકીશ તો કે ભાઈ 22.4136. તો અહીંયા A બરાબર હું શું મૂકીશ તો કે ભાઈ 22.4136 અને હું સાદું રૂપ આપું તો મને બીની વેલ્યુ કેટલી મળશે તો કે ભાઈ 0.082056 લીટર વાતાવરણ. બરાબર છે. હવે શું કરીશું આપણે A અને Bની આ કિંમતો. હવે જો આપણી એની કિંમત કઈ હતી તો કે ભાઈ 22.4136 અને બીની કિંમત કેટલી મળી આપણને 0.082056. આ બંને કિંમતો આપણે સમીકરણ 1 એટલે કે આપણું સમીકરણ 1 કયું હતું તો કે ભાઈ PVM0 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ B ટી. તો હવે એમાં મૂકીશું. તો જુઓ ઇક્વેશન નંબર 1
એ વત્તા બી ઇન્ટુ ટી. તો PVM0 બરાબર 0, એ બરાબર 22.4136 વત્તા બી અને ટી. તો ટી બને આપણે કરતા બને, કારણ કે આપણે શું જોઈએ નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાન માપક્રમ, એટલે કે ટી બરાબર -22.4136 ભાગ્યા 0.08256. તો આપણને ટી કેટલો મળશે? -273.15 °C. હવે આપણને એવું કીધું છે કે -273.15 °C તાપમાન વાસ્તવિક તથા કુદરતી શૂન્ય તાપમાન છે, જેને આપણે શું કહીશું? નિરપેક્ષ તાપમાન સ્કેલ. અને વાસ્તવિક વાયુ આદર્શ તરીકે વર્તતા હોય તો તેમને આદર્શ વાયુ ઉષ્ણ તાપમાન સ્કેલ કહેવામાં આવે છે. હવે તમને એવું કીધું છે, અહીંયા જો તમને આ ગ્રાફ આપી દીધો છે, શેના વિરુદ્ધ શેનો? તો PVM0 વિરુદ્ધ ટેમ્પરેચરનો. હવે અહીંયા જુઓ તમને વેલ્યુ પણ આપી દીધી છે 22.4136 અને 30.6192. હવે અહીંયા તમને શું કીધું છે કે ભાઈ ઉષ્ણ તાપમાન T°C એ નિરપેક્ષ સ્કેલમાં કેપિટલ T વડે દર્શાવાય છે. અને આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ આપણે નીચે પ્રમાણે આપી શકીએ. એ તો જુઓ આપણે આગળ જે શોધ્યું આપણને શું મળ્યું? T બરાબર -73.15 °C. હવે જો આપણે કેપિટલ T મેળવવું હોય તો કે ભાઈ 273.15 પાણી માટે વત્તા 100, તો આપણને કેટલું મળશે? 373.15. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી જે થિયરી થઈ એ નિરપેક્ષ ઉષ્ણ તાપમાન માપક્રમની. તો આજના લેક્ચરમાં આપણે જોયું ઉષ્માગતિશાસ્ત્રનું ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ એનો શૂન્યનો નિયમ અને ત્યારબાદ નિરપેક્ષ ઉષ્ણ તાપમાન માપક્રમ. હવે નેક્સ્ટ થિયરી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.